અમારી સવારી સલામતીની સવારીના સૂત્રને ઘોળીને પી ગયેલા રિક્ષા ચાલકો અને સ્કૂલ વાહન ચાલકો જોખમી સવારીને ખુલ્લી પાડતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જે માતા પિતા એવું સમજી બાળકને ઘરે પરત આવવાની રાહ જોઈ રહ્યા હોય છે કે તેમના માટે આ ચેતવણીરૂપ વિડીયો સામે આવ્યો છે, જ્યાં એક રિક્ષામાં ક્ષમતા કરતાં પણ અતિ વધારે સ્કૂલના બાળકોને લઈ જવાતો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોની સલામતી માટે અનેક કાર્યક્રમો યોજી ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। છતાં જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ દ્વારા તેવા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે। શહેરમાં ઠેર ઠેર લાગેલા સીસીટીવી કેમેરામાં કદાચ રિક્ષા ચાલકો અને સ્કૂલ વાહન ચાલકોની આવી જોખમી સવારી કેદ ન થતી હોય તેવું લાગી રહ્યું છે। માત્ર સીટ બેલ્ટ, ઓવર સ્પીડિંગ અને સિગ્નલ બ્રેક કરતા વાહન ચાલકો જ સીસીટીવીમાં કેદ થતા તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે। મોટાભાગે આપણે સિગ્નલ પર ઊભા હોય ત્યારે જોયું હશે કે કેટલાક રિક્ષા ચાલકો ટ્રાફિક સિગ્નલોનું ઉલ્લંઘન કરી નીકળી જતા હોય છે। તો શું આવા રિક્ષા ચાલકો સામે પોલીસને દંડનીય કાર્યવાહી કરવી જોઈએ? હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે।